આજે બનાવી છે મસ્ત મસ્ત આલુપુરી, જો એકદમ મસ્ત ઘરે બનાવી છે. મને લાઈવ આલુપુરી અમારા ઘરમાં બધાને બહુ ભાવે. જો કે અમારા વિડીયો તમને વધારે આલુપુરી દેખાશે જ. ઈ દે શું જોઈએ બેટા તારે? એને રગડો જોઈએ છે. ગ્રીવું એની ને એને બાળી ડીશ જાતે તૈયાર કરે છે. જો ગ્રીવું બધું નાખે છે એમાં, જો નાખશે. જો જો ને એમાં જોવું પડશે તારો. જો કેવી સેવ નાખે જોઈએ. એને બાની ને એની બે ડીશ તૈયાર કરે છે. રગડો નાખ્યો, કોબીજ નાખી, કેમ કે લોકો કાંદા નથી ખાતા. હવે સેવ નાખી. બધાને નાખજો બેટા. હો દેખો ગ્રીવું બધાને નાખજે હો. જો કેટલી સ્માર્ટ છોકરી છે અમારી. બધાની પૂરીમાં નાખશે. કેવા બધો શોખ એને બધું કામ કરવા. નહીં દીતું કઈ નથી, દીતું કઈ નથી. દીતું નથી, દીતું નથી, મીઠું છે. પૂછે છે તીખું છે? તીખું નથી બેટા, તીખું નથી, મીઠું છે, મીઠું. તીખું ને તીતું કે. ચટણી, ગ્રીન ચટણી, કોકમ ચટણી. એ ઢગલો મારા ફૂલ નાખજો. આજે ચીઝ નથી લાવી કેમ કે કોઈને ચીઝની રિક્વાયરમેન્ટ હતી નહીં. શું કે? હા કોબીજ ને પણ બહુ ઓછી નાખજે, થોડીક જ નાખજે. મારા પાછળ બે ડુંગળી નાખી હોય ને એટલે મીડિયમ નાખજે કોબીજ. એ તો તમારા માટે જ બનાવી, તમે લોકો ડુંગળી ખાવ નહીં ને એટલા માટે. પછી ટેસ્ટ કરજે કેવી લાગે છે. એમાં મને ડુંગળી નાખજે. ચટણી લઈ લે મમ્મી પાસેથી. મમ્મી તું ખા કે કેવી લાગે છે. જો અહીંયા બાની ડીશ તૈયાર થાય છે. બા ભાંગલ પગે ડીશ તૈયાર કરે છે. હેલો, જય સોમનારાયણ. જય સોમનારાયણ. ટેસ્ટ કેટલો તું ખાવડો. તું પેલા ખાતો મમ્મી. થોડી ગરમા ગરમ નથી ને બહુ લાગતી તો વાંધો નહીં. મસ્ત બની છે ને એમ જોઈએ હે ને તો વાંધો નહીં. ખા આમ પૂરી જો એ ખાય. જો આમ કોણ ખાય? આખી પૂરી જો બા કેમ ખાય છે એમ ખા. જયારે પૂરી બંધ હતી ને ત્યારે બેને ખાધી છે એટલે અત્યારે નહીં ખાય. નહીં ખાય મમ્મી, રેવા દે બસ ખાઈ નાટક કરશે. હા 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 તારે જેમ ખાવું એમ ખા. જો ખાય છે. સારું લાગ્યું? મીઠું લાગ્યું બેટા? કેવું લાગ્યું તીખું? કેવું લાગ્યું ગયું? મીઠું. પાણીપુરીમાં આલુપુરીમાં મોઢું બહુ મોટો ખોલી છે. કેવી લાગી? એક નંબર ને તો વાંધો નહીં. બરાબર છે ને? એક નંબર ને. ચલો ખાઈ લો, હું પણ ખાઈ લઉં છું. ગ્રીવું ગઈ ઘરે. ટાટા. મસ્ત મસ્ત લાઈ વાલી પૂરી ખાવા. ટાટા કરી દીકો. ટાટા કરો. નથી છે ને, મૂડ નથી. ઓકે નથી કરવું. જો બધા એમ કહેતા હોય ને ગ્રીવ બહુ ડાય છે, બહુ સ્માર્ટ. જો ક્યારેક આવું હોય અમારા ઘરમાં એટલે આવું બતાવવું પડે.